નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તલોદમાં એલસીબીનો મોટો દારૂ કૌભાંડ પર્દાફાશ. જસાજીની મુવાડી ગામની ખેતરની ઓડીમાંથી ₹5.89 લાખનો વિદેશી દારૂ જપ્ત. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી જસાજીની મુવાડી ગામ નજીક ખેતરની ઓડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹5,89,613નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જસાજીની મુવાડી ગામે રહેતા ભારતસિંહ જેઠુસિંહ ઝાલા અને રાજદીપસિંહ ભારતસિંહ ઝાલા દ્વારા મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી ખેતરો અને ઓરડીમાં સંતાડી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાન તથા ખેતરની ઓડીમાં દરોડો પાડતા ઘરેથી અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બિયરની 43 બોટલ ટીન કિંમત ₹26,473 મળી આવી હતી. ત્યારબાદ મોરિયા બેચરાજી ગામની સીમમાં આવેલા ખેતરની ઓડીમાંથી 1,811 બોટલ ટીન તેમજ એક રેફ્રિજરેટર મળી આવ્યું હતું. પોલીસે કુલ ₹5,53,140નો દારૂ તથા ₹10,000ની કિંમતનું ફ્રીજ મળી કુલ ₹5,89,613નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. HK ન્યૂઝ, સાબરકાંઠા.